જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો આજનો વીકનો છેલ્લો દિવસ અને એ હતો અમારો દરિયે 8 કિલોમીટરનું રનિંગ કરી લીધું છે બધા બોયઝે. આ બાજુ જમણી બાજુ તમે જોશો અગ્નિવીરના બોયઝ છે, બરોબર, કે જે હમણાં જોઈન થયા છે, એમનો દોઢ મહિનામાં ગ્રાઉન્ડ છે. અને આ બાજુ જો ફોરેસ્ટના બોયઝ કે જે છેલ્લા આપણા જોડે 1.5-2 મહિનાથી જોડે છે. તો આજના વર્કઆઉટમાં આજે અમે એક ગેમ રમવાના છે અને એ ગેમ અગ્નિવીર વર્સેસ ફોરેસ્ટ, બરોબર. તો ફોરેસ્ટ અને અગ્નિવીર વચ્ચે એક ગેમ રમવાના છે, એક શું કહેવાય કે એક કોમ્પિટિશન કરવાના છે. અને એ ગેમમાં એનો ઇમ્પ્રૂવ થશે થાઈ મસલ, એ ગેમમાં એનો ઇમ્પ્રૂવ થશે સ્ટેમિના, લેગ ઇમ્પ્રૂવ થશે. 5 સ્ટેપ છે, એ 5 સ્ટેપ્સ આપણે બધાય પાસેથી કરાવશું અને ટીમ પ્રમાણે દોડાવશું. તો જોઈએ કોણ વિનર થાય છે. તો બોયઝ, આર યુ રેડી? ઓકે, ગીવ યોર બેસ્ટ, પોતાનું બેસ્ટ આપી દેજો, બરોબર. આ ગેમમાંથી તમને ઇમ્પ્રૂવ થશે અને તમને શું કે ઘણો ફાયદો થશે. તો હલકામાં બિલકુલ નથી લેવાનું અને પૂરેપૂરું કરવાનું છે. આમાંથી 6 જણા ઉતરશે અને આમાંથી 6 જણા ગેમમાં ઉતરશે. ઓકે, તો બધા 6 બારે રેડી છે? તો ચલો આવી જાઓ. ઓકે, ચલો ઓન યોર માર્ક. ઓકે મિત્રો, તો ગેમમાં એવું છે કે જે તમે જોશો ને, 1 લાઈન, 2 લાઈન, 3, 4, 5 અને 6. તો હવે એને કરવાના સાહેબ 5 સ્ટેપ. 5 સ્ટેપમાંથી પહેલું સ્ટેપ છે શટલ. યસ, તો હરેક ટીમમાંથી એક મેમ્બર આવશે, બરાબર, પૂરેપૂરી શટલ મારશે આ રીતના. ઓકે, પછી બીજી જાહે, પછી ત્રીજી, પાછો રિટર્ન, ચોથી પાછો રિટર્ન, પાંચમી પાછો રિટર્ન, છઠ્ઠી એન્ડ પાસ. આયા પ્લેયર બદલી જાહે. ઓકે મિત્રો, તો આ છે સ્ટેપ નંબર 1 કે આપણે જોઈએ કે આ ફોરેસ્ટ વાળા બોયઝ અને અગ્નિવીર વાળા બોયઝ વચ્ચે આપણે કોમ્પિટિશન કરાવીએ, જોઈએ છે કોણ જીતે. એ હતું નંબર 1. નંબર 2 છે ફ્રોગ જમ્પ. ઓકે, યસ, નંબર 2 છે ફ્રોગ જમ્પ. એટલે કે ફ્રોગ જમ્પ કરતું એને એક જ કરવાનું છે, એને ફ્રોગ જમ્પ એક જ કરવાનું છે. ફ્રોગ જમ્પ થઈ જશે, બરોબર. પછી એને ડકવોક કરવાની છે, ડકવોક. ઓકે, આ છે નંબર 3. પછી ચોથું છે બેક રૂલ, એટલે કે બેક એને આ રીતના આવવાનું છે. આ છે નંબર 4. અને એ કઈ રીતના કરવાનું છે, એક પછી પાસ થતા જાહે અને આવતા જાહે. એ તમે વિડીયોમાં જોજો, તમને ખ્યાલ આવી જશે, બરોબર. અને લાસ્ટ છે ફ્રન્ટ રૂલ. યસ, ફ્રન્ટ રૂલ. લાસ્ટ કમ્પ્લીટલી ફ્રન્ટ રૂલ મારવાનું છે આ રીતના. તો આ 5 સ્ટેપ કરીએ, જોઈએ બોયઝ કોણ જીતે. આમાંથી જે બી હારશે એને પનિશમેન્ટ મળશે મારા તરફથી. ઓકે બોયઝ, તો પોતાનો બેસ્ટ આપી દેજો. આ ગેમ મેથી ઘણો ઇમ્પ્રૂવ થાય છે મિત્રો, ઘણો ઇમ્પ્રૂવ થાય છે. તો હાલો આપણે શરૂઆત કરીએ, કાંઈ પણ ટાઈમ વેસ્ટ કરીએ. ઓકે, રેડી? ઓકે, કોણ આવે પેલા, કોણ આવે? હાથ ઊંચો કરો. ઓકે, 3, 2, 1. આજા, ફાસ્ટ. નંબર 4. નંબર 4. આલા. આલજે. નંબર 2 રેડી યાર. નંબર 2 રેડી. બે નંબર. 3. લાસ્ટ. હમાયટ. આજા. ત્રીજી છે તારી, ત્રીજી છે. એ આ લીડ મેન્ટેન રાખજો. ચોથી. આલા ફાસ્ટ. આલા કવર કરી લે હો, ફાસ્ટ રહેવું પડશે, કવર કરી લે. લાસ્ટ છે, લાસ્ટ. એક બાકી છે હવે.
હાલ 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 ઈતા વેડ એઠો વેડ હાલજે હાલ 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 આયા છે હાલજે હાલજે આ ભાઈ એને ઇમ્પેક્ટ પ્લેયર ઉતાર્યો તો બરાબર તમે પણ ઉતારી શકો એને ઇમ્પેક્ટ પ્લેયર ઉતારી લીધો બરાબર લાસ્ટ છે હાલ 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 હાલજે લાસ્ટ છે આ ના એક બાકી છે હાલ 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 ફાસ્ટ ला कवर कर ले आ सेलो से હવે નથી કોઈ આ સેલો છે હાલ આ સેલો છે હાલ 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 ઓકે મિત્ર ઓકે તો જેમ તમે જોવો છો સેટ એક પૂરો થયો છે અને વિનર છે અગ્નિવીર તાળી પાડો ખુદના માટે તાળી પાડો અગ્નિવીર વિનર થયા છે કે જેને ફોરેસ્ટા બોયઝ ને હરાવી દીધા છે ઓકે આ હતું સ્ટેપ નંબર 1 હજી પણ 4 મોકા છે ઓકે તો 1-0 થી આગળ છે અગ્નિવીર હવે સ્ટેપ નંબર 2 જોઈએ ઓકે સ્ટેપ નંબર 2 અને એ છે ફ્રોગ જમ્પ એમાંથી આ બાજુથી 5 બોયઝ ઉતરશે અહીંથી 5 બોયઝ ઉતરશે સામે જે છે કોણ ત્યાંથી પાછા રિટર્ન ઓકે મિત્રો તો ચાલો આવો જોઈએ રેડી 3 2 1 શાબાશ હાલ બેટ ભરાઈ ગયો કવર કરાવજો આ ભરાવી દે હાલ બરોબર છે બેટ હાલજે બેઠી ને યસ તો સ્ટેપ 2 વિનર ઇઝ ફોરેસ્ટ ઓકે એક નો લેવલ થયું છે હવે સ્ટેપ નંબર 3 ડક વોક ઓકે જો અમારા ચલો નવા બંદા છે એને ખબર નથી આવી છે હા થોડી ભૂલ થાય એટલે રેડિયો આ લોકોને કે નહીં પાડતા ઓકે રેડી અહીંથી નવા બોયસ છે અગ્નિવીરના બોયસ છે નવા એટલે હજી તો ખાલી શરૂઆત થઈ ને કેટલા દિવસ થી આપણે જોઈન થયા ને 7 દિવસ થયા ને હજી જોઈન થયા ને 7 દિવસ થયા છે છતાં પણ એનું બેસ્ટ આપે છે ઓકે મિત્રો તો એ કોમ્પિટિશન કરે છે આ 2 મહિનાથી તૈયારી કરે એ લોકો જોડે તો મેં કીધું કે હાર થવી જોઈએ પણ ચર્ચા હાર નહીં થવી જોઈએ જીતને નહીં ઓકે મિત્રો તો હવે સ્ટેપ 3 જોઈએ ઓકે તો હવે સ્ટેપ નંબર 3 ડક વોક છે નહીં કાં તો અહીંયા યસ કાં તો આ રીતના ઓકે મિત્રો ચાલો તો આ બાજુથી 3 ઉતરશે અને અહીંથી 3 ઉતરશે 3 બે બાજુથી ઉતરશે ઓકે તો શરૂ કરીએ 3 2 1 હાલ લાસ્ટ સુધી આયા સુધી હાલવાનું છે હાલ ઉપર આમ હાલ એમ ને આ રીતે આમ હાલવાનું છે
કમ્પ્લીટ કર પ્રોપર જા રીતના આમ જો આમાં છે ને એમ તાજી આ રીતે સીધા આ રીતે નહીં ઉપર આ રીતના કર આમ કર આમ ભાઈ વિનર આ ઓકે 5 સેકન્ડની પેનલ્ટી સાથે આ લોકોને હાર ઘોષિત કરવામાં આવે છે અને આ લોકોને જીત ઘોષિત કરવામાં આવે છે એનું કારણ છે કેમ કે જે નંબર 2 પ્લેયર હતો એને નંબર 2 પ્લેયરે કાયદેસરની ચીટિંગ કરી યસ તે કમ્પ્લીટ કર્યું હતું આવતી વખતે બરાબર પણ નંબર 2 બરાબર ઓકે 2 1 હવે છે લાસ્ટ 2 ઓકે મળીએ મિત્રો લાસ્ટ 2 ઓકે મિત્રો સ્ટેપ નંબર 4 લીડ છે અગ્નિવીરને અહીંયા 1 સ્ટેપ નંબર 4 છે બેક રૂલ કે બેક રૂલ સીટ પોઝિશન ન અડવી જોઈએ હો ભાઈ ધ્યાન રાખજો ને એને પહેલેથી જો આ રીતના કરીએ ને તો એને પહેલેથી કરવું પડે બરાબર હાથ ઉપર રહે શરીર આ રીતના ઓકે તો આ ઉતરશે આમાં 3 જણ અહીંથી રેડી ઓકે હા ઓકે રેડી ઓકે 3 2 1 રિટર્ન કવર કરાવો નંબર 2 હા ઘના શાબાશ 10 નહીં જવા દેતા ઓકે ચાલ ફાસ્ટ ઓકે રેડી તો નંબર 4 ના વિનર છે ફોરેસ્ટ બોયઝ વિનર કઈ રીતે યસ અને વિનર કઈ રીતના કહું છું તમને તો વિનર થઈ છે ફોરેસ્ટ બેસ ઓફિશિયલી આ લોકો પહોંચી ગયા હતા પણ એને તમે વિડીયોમાં જોયું ને કે એને અહીંયા સ્ટોપ થઈ ગયું હતું તો હવે લાસ્ટ તો ફાઇનલ મિત્રો લાસ્ટ ફૂલ એન્ડ ફાઇનલ એ છે ફન્ટ રૂલ આ બાજુથી ફોરેસ્ટ બાજુથી 3 આવશે 3 બોયઝ અહીંથી આવશે તો જોઈએ કોણ ખતમ કરે છે ઓન યોર માર્ક બોયઝ રેડી 3 2 1 રેડી ફરી જા ઉપર હા જા હાલ જા નંબર 3 આ બાજુ હાલ આવી જાય સોરું ઓકે તો વિનર ઇઝ ફોરેસ્ટા બોયઝ પણ મિત્રો એકવાર દિલથી તાળી પાડી દો આપણે અગ્નિવીરના બોયઝ માટે દિલથી તાળી પાડી દો એને કોમ્પિટિશન તમને કોમ્પિટિશન દિલથી કોમ્પિટિશન દીધું તમે 2 મહિનાથી તૈયારી કરો છો એ ખાલી 7 દિવસથી તૈયારી કરે છે ઓકે મિત્રો અને તો બસ આ હતું આ ગેમ હતી તાકે આનાથી એનું ઇમ્પ્રૂવ થઈ શકે એનું એન્ડ્યોરન્સ બિલ્ડઅપ થઈ શકે બાકી બસ આ એક હાર જીત એક ખેલ છે બસ આ ખેલમાં તમારું રમત સુધરી જાય છે મિત્રો તો અગર પણ હજી પણ હું એવું કહું છું હજી પણ કોઈ બી વિદ્યાર્થીને જોઈન કરવું છે તો પ્લીઝ મિત્રો જલ્દી આવી જોઈન કરી લેજો આપણે તમારે તાકે તમે મહિનો દિવસ તમારી પાસે છે અગ્નિવીરના બોયઝને અને ફોરેસ્ટના બોયઝને તો જલ્દીમાં જલ્દી જોઈન કરશો મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં તમને થોડો કંઈ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ